કાજલ હિન્દુસ્તાની બેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. બેન, સૌથી પહેલો સવાલ આપને એ કે લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તમે જુઓ કે ભરૂચમાં આ કિસ્સો સામે આવ્યો, જૂનાગઢનો એક કિસ્સો સામે આવ્યો, અમદાવાદમાં અને ગુજરાતના અનેક શહેરોમાં વધતા કિસ્સા. શું આ સૌથી મોટી ચિંતાજનક બાબત ન કહી શકાય કાજલબેન? જી, એ ચિંતાનો વિષય તો છે ભાઈ, કેમ કે લવ જિહાદનો ખાલી એક જ એંગલ નથી કે દીકરીને પ્રેમ જાલમાં ફસાવીને પછી એને બ્લેકમેલ કરવી, એને પછી લગ્ન કરવા, પછી એને કાપીને 35 કટકા કરી નાખવાના. એક પ્રકાર એ બી છે લવ જિહાદનો કે આપને તો ખબર છે, હું આખા ભારતમાં કામ કરું છું, અને લવ જિહાદનો એક એંગલ આ બી છે કે જો આપણી દીકરી એ મુસલમાનને ના પાડે ને, મુસલમાન એને પ્રપોઝ કરે, ફોર એક્ઝામ્પલ કે આ જુનાગઢ વાળી ઘટના, તો એ બહુ સમજવા જેવી ઘટના છે કે એ દીકરીની પાછળ પડ્યો પેલો મુસ્લિમ છોકરો, આ છોકરી એને ના પાડે છે, ઓલો છોકરો રીતસર પંચર વાળો છે, પંચર કાઢે છે સવારે, અને સાંજે એ ડીઝલની ચોરી કરે છે. એ છોકરી એને ના પાડે છે તો એ છોકરો ફોન કરીને એને ધમકી આપે કે જો તું મારી જોડે વાત નહીં કરે ને તો હું તારી સોસાયટીમાં આવીને તારા ઉપર જૂઠા આક્ષેપો કરીને તને બદનામ કરીશ. એટલે છોકરીઓ શું ડરી જાય છે. એટલે એક છોકરા પાસે લિટરલી ફોટો વિડીયો હોય ને બ્લેકમેલ કરે ને છોકરી ડરે તો એક વાત છે જ. પણ એક વાત આવી છે કે છોકરી ના પાડી દે તો એને ધમકી આપે કે ભાઈ હું તારી સોસાયટીમાં આવીને તને બદનામ કરું. અને બદનામીના ડરથી એ છોકરી બિચારી ન ગમતું હોય તો પણ એની સાથે ફોન ઉપર વાત કરવાની, અને ફોન ઉપર વાત કરીને ધીરે ધીરે એની ડિમાન્ડો વધે. પછી કે મને મળવા, છોકરી એને મળવા જ ના જાય. પછી છોકરીને પ્રેશર કરે, જુનાગઢ વાળી ઘટના, કે મને તારા બધા આઈડી પ્રૂફ આપ. તો બીજી જે છોકરી છે, એની જે ફ્રેન્ડ જેને એ બધી વાત કરતી હતી, એની ફ્રેન્ડ કે જોજે હો તારી સાથે કેરલા સ્ટોરી જેવું ન થઈ જાય. ઓલી છોકરી એ છોકરી હોશિયાર નીકળે ને, છોકરી એને પોતાના આઈડી પ્રૂફ ના આપે, કેમ કે આઈડી પ્રૂફથી આપને ખબર છે કે એ લોકો સીધું સમાજમાં ખોટો મેસેજ દેવા માટે ચલાવી લે કે આ તારીખે લગ્નની નોંધણી કરી છે. એને લગ્ન રજિસ્ટ્રારમાં અમુક કેસ એવા બી આવ્યા છે કે લગ્ન નોંધણી છોકરાઓ કરાવે છે, એમાં દીકરીને પોતાને ખબર નથી હોતું. અમુક ક્લર્ક એ લોકોના મુસલમાનો સરકારી ઓફિસમાં ઘૂસી ગયા છે ને આવી રીતના એ લોકો સાથે મળીને ક્લર્ક પણ એવું કાર્ય ચલાવી રહ્યા છે. તો છોકરી ડરી જાય કે ભાઈ આ તો મારું બધી જગ્યા હવે પબ્લિકમાં આવી ગયું છે, મેં તો આવું કર્યું નહીં. પછી મમ્મી પપ્પાથી ડરી જાય, સમાજથી ડરી જાય, ને છોકરી પાસે બે જ વિકલ્પ રહીએ, કાં તો આ છોકરા સાથે વહી જાય, કાં પછી સુસાઇડ કરી લે. જેમ સપોઝ ખેડામાં 3 ઘટના આપણે ગયા વર્ષની જોઈ કે એક પોલીસવાળાની દીકરી સુસાઇડ કરે છે, લગ્ન કરેલી 4 મહિનાનું બાળક આવી જ રીતના ઘરમાં ઘૂસીને દબાવતો ડરાવતો ને એ છોકરી સુસાઇડ કરી નાખે. એક હજી ત્રીજી ખેડાની દીકરી આવી જ રીતના સુસાઇડ કરી નાખે. તો આ કેસમાં એ છોકરી એને ના પાડે, પછી છોકરીને કહે કે તું જ્યાં પણ જા, ત્યાંથી તું મને તારી લાઈવ લોકેશન નાખ. તો એ જુનાગઢની છોકરી એટલી ડરી જાય, એને લાઈવ લોકેશન દેવા લાગી, કેમ કે એને એટલો ડરાવા લાગ્યો, બિલકુલ સાયકિકની જેમ. પછી એ છોકરીને એને કીધું કે હવે તું મને આ જગ્યાએ મળવા આવ. તો છોકરીએ ના પાડી. તો કે મને ખબર છે તું કયા રસ્તે જાય છે, અહીંયા તું ખાલી ઊભી રહેજે, હું ખાલી આઘાથી તારો ફોટો ખેંચીશ. એને કે મારા પાસે મને યાદ આવે તો તારો ફોટો જોવા થાય ને મને, એમ કરીને આ છોકરાએ એ છોકરીને ડરાવીને દૂરથી ફોટો લીધો. છોકરી એની સાથે બિલકુલ રિલેશનશિપમાં છે જ નહીં. પછી છોકરી એનો ફોન ન ઉપાડે ને તો ઈ નોન સ્ટોપ કન્ટિન્યુ રિંગ વગાડતો જ રહે, આમ ફોન મૂકી દે રિંગ ચાલુ કરીને. એટલે ઓલો તો નવરી બજાર હાવ પંચર સાટવા વાળો પંચર છાપે ને ઓમ બી આ લોકોના છોકરાઓ નવરા જ હોય એટલે જ આ ધંધા કરતા હોય છે. તો ઓલી છોકરીને એટલી ડરાવી દીધી તો છોકરી ડરી ગઈ કે મારો ફોન વાગે છે, હું નહીં ઉપાડું તો મારા સગાવાળા છે, મારા ફેમિલી છે, બધા સાથે રહેતી હોય તો ડાઉટ થાય. તો એને કીધું તું નહીં ઉપાડે તો હું સતત ફોન કરીશ, એટલે હું જ્યારે તને ફોન કરું ત્યારે ખાલે ઉપાડીને મને જવાબ દેવાનો. એટલો ડરનો માહોલ ઉભો કરી નાખ્યો. પછી એ દિવસે કાલે કા પરમ દિવસે છોકરીના ઘરે ઘૂસ્યો અને ઘૂસીને એને એની સાથે ખોટી હરકત કરવાની કોશિશ કરી. પછી છોકરીએ બૂમાબૂમ પાડીને લોકો ભેગા થયા, અને આ ઘટનાક્રમમાં હજી બીજી 2-3 હિન્દુ છોકરીઓને આવી રીતના કરે છે.
અમે પોલીસને વાત કરી, ત્યાંના આપણા સ્થાનિક કાર્યકર્તાઓએ, અને આમાં પોલીસ હજી જાંચ કરે છે, કેમ કે એમાં બીજી 2-3 હિન્દુઓની છોકરીઓની એને આવી રીતના ડરાવીને ફસાવેલી છે, અને આ બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. ને એમાં એ પણ મને મારા સોર્સથી ખબર પડી છે કે એમાં બહુ મોટા માથાઓ છે મુસલમાનોના. એને મુસલમાનો આખા જૂનાગઢના જે છે એ આવી એક આખી ગેંગ કામ કરે છે. આવા પંચર સાટવા વાળા છોકરાઓને તૈયાર કરે છે, એ લોકોને પૈસા આપે છે કે હિન્દુની છોકરીઓને ફસાવીને ડરાવીને, જો પ્રેમથી માને તો ઠીક, નહીં તો ડરાવીને આવું કામ કરો. એટલે એ જ મુગલ કાલ છે કે જો આપણી મહિલા ના પાડશે ને તો એને ધરાર ખેંચીને પોતાના હરમમાં બેસાડી દેશે. એવું જ મુગલ કાલ અત્યારે ચાલી રહ્યું છે. ને એમાં ગુજરાતમાં વધતી આવી ઘટનાઓ ચિંતાનો વિષય છે, કેમ કે જેવી રીતના ગુજરાતમાં મુસ્લિમ આક્રમકતા વધી ગઈ છે, ને હું કહું જ છું કે છેલ્લા 5-7 વર્ષથી આ બહુ વધી ગયું છે મુસલમાનોનું ગુજરાતમાં ત્રાસ. એટલે આમાં જ્યારે આખી જાંચ થશે ને ભાઈ, તો આપણે આખા શોકમાં આવશો, કેમ કે અમુક વાત હું હજી કહી નથી શકતી. એ જાંચ ચાલે છે, એટલે મારે એમાં વધારે હું તમને વિગત નહીં આપી શકું. બિલકુલ કાજલબેન, સવાલ એ પણ થાય કે તનવીર છે એ મુકેશ બની જાય છે, સોહેલ સંકેત બની જાય છે. બહેન, આવા મકબૂલોથી કેવી રીતે બચી શકાય? કારણ કે આ તો સતત ટાર્ગેટ પોતાના એક બાદ એક બદલી રહ્યા છે. એક આપને ખ્યાલ છે, આપ જે આ વાત કહો છો ને કે નામ ચેન્જ કરીને, તો ડેફિનેટલી એ લોકો તો આઈડેન્ટિટી બદલીને, જેમ હમણાં 3 દી પહેલા સુરતમાં નતો પકડાનો પેલો ચૌધરી જે મુસલમાન છે, ચૌધરી બને છે, આર્મી વાળો પોતાને કહે છે, આર્મીનું આઈડી પ્રૂફ બી બનાવે છે. સુરત રેલવે પોલીસે એને પકડ્યો. એ વિષય આપના ખ્યાલમાં આવ્યું તો આપે બહુ ચલાવ્યું તો એ વિષય. એને એમાં એની પાસે 15 હિન્દુ છોકરીનું બધી ડિટેલ મોબાઈલમાંથી નીકળી. એટલે ષડયંત્રપૂર્વક આ છોકરાઓને ટ્રેનિંગ દેવામાં આવે છે. એ આર્મી વાળો ઓફિસર બનવાની હિંમત કરી લે છે. વિચારી લ્યો, આ એ લોકોને કાંઈ ડર બીજો છે કે નહીં? પોલીસનો, સરકારનો, કાનૂનનો, લો એન્ડ ઓર્ડરનો, ન્યાયાલયનો કાંઈ જ ડર નથી. ખુલ્લેઆમ એ લોકો આઈડેન્ટિટી ચેન્જ કરે છે. હવે આર્મી વાળાની આઈડેન્ટિટી યુઝ કરીને 15 હિન્દુ દીકરીઓના શોષણ કર્યા, 50 લાખથી વધુ રૂપિયા પાડ્યા, એ લોકોનો આ ગંદા ફોટો ને વિડીયો લઈને ડાર્ક વેબમાં ચડાવ્યા, એને પોર્ન સાઇટ ઉપર ચડાવે, છોકરીઓને બદનામ કરે. એવા તો કેટલા કેસેજ આવે છે ભાઈ આપણી પાસે. દીકરીને હવે આપણે લવ જિહાદની એક મુહિમ ચલાવી રહ્યા છે કે મુસલમાનોથી દૂર રહેવાનું, એનાથી દોસ્તી નહીં કરવાની, એના પ્રેમ જાલમાં નહીં ફસવાનું. પણ હવે બિચારી દીકરી શું કરે? એ જોઈ કે હા મેં હિન્દુ છે, પણ એ હિન્દુ નામ બનીને આવે છે, એ છે મુસલમાન. એ તિલક બીજું બધું લગાડીને હાથમાં કલાવા પહેરીને તો આપણી દીકરીને શું લાગે? એટલે હવે હું આપના ચેનલના માધ્યમથી દીકરીઓને એ પણ કહું છું કે હવે કોઈ પણ છોકરાના પ્રેમમાં પડો, જ્યાં સુધી તમે એના ઘર પરિવાર જઈને જો, એના પછી નજદીકી પોલીસ સ્ટેશનમાં એનું વેરિફિકેશન કરાવો. હારું આપણા ઘરમાં કામવાળાઓ રાખતા હોય તો એનું પણ આપણે પોલીસ વેરિફિકેશન કરાવતા હોઈએ. તો કોઈ પણ વ્યક્તિ સાથે દોસ્તી કરવા પહેલા, કે એને બોયફ્રેન્ડ બનાવવા પહેલા, અથવા એની જોડે લગ્નનું વિચારતા પહેલા એનું પોલીસ વેરિફિકેશન તો કરાવો. એટલું તો આપણે ધ્યાન રાખવું પડશે ને. આ સમય એટલો ખરાબ છે એટલે ધ્યાન રાખવાનું દીકરીઓને વારંવાર કહેતી હોઉં છું. બિલકુલ કાજલબેન, કારણ કે કિસ્સો હમણાં અમદાવાદનો પણ સામે આવ્યો અને આપે પણ જોયું. બહેન, આપે એ કહ્યું કે દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. આપની પાસે અનેક એવા કિસ્સાઓ આવતા હશે. મારે એ સમજવું છે કે આવા લોકોની મોડસ ઓપરેન્ડી કયા પ્રકારની હોય છે, કેવી રીતે પોતાની જાળ ફેલાવે છે, કેવી રીતે દીકરીઓને શિકાર બનાવે છે? ભાઈ એ બધી રીતે ટાર્ગેટ કરે છે. પહેલા તો શું હતું કે ખાલી ગરીબ દીકરીઓને જ ટાર્ગેટ કરતા, મધ્યમ વર્ગીય દીકરીઓને ટાર્ગેટ કરતા, એવી દીકરીઓને ટાર્ગેટ કરતા કે જેના પરિવારમાં પ્રોબ્લેમ છે, કે મમ્મી પપ્પા અલગ રહે છે, કે પપ્પા બહુ દારૂ પીને હેરાન કરે છે. એવી બધી દીકરીઓ હતી. મા બાપ વગરની દીકરીઓ, અથવા બહુ ગરીબ, એની પરિસ્થિતિ બહુ નબળી, એવી દીકરીઓને ટાર્ગેટ કરતા. પછી એ લોકો પહેલા લગ્ન કરેલી મહિલાઓને ટાર્ગેટ નતા કરતા. હવે હિન્દુ સમાજમાં લગ્ન કરેલી મહિલાઓને ટાર્ગેટ કરે છે. અને હવે એ પૈસાવાળાની દીકરીઓને ટાર્ગેટ કરવાની કોશિશ કરે છે. જે હું સપોઝ એક આપને કેસ કરું, ઇન્દોરમાં હું હમણાં પ્રવાસ ઉપર હતી, એટલે એ એવો કેસ હતો, એ વિચારવા જેવો છે કે એનો ડ્રાઈવર હતો મુસલમાન. એ મુસલમાન ખબર પડી કે આટલું મોટી માલકી છે ને એને 2 જ દીકરીઓ છે, તો દીકરો તો છે નહીં, તો આ બધી પ્રોપર્ટી ખાસે કોણ? કરોડોપતિ, મલ્ટી મિલિયનર. એ લોકોની ખૂબ કોલેજો ને સ્કૂલ્સ ને યુનિવર્સિટીઝ ને ખૂબ બધું હતું. તો એને શું કર્યું કે એને રીતસર આખું એક પ્લાન કર્યું. એને પોતાના મિત્રને કીધું, કેમ કે ઓમ તો ડ્રાઈવર એટલે ઘરમાં એન્ટ્રી કોણ દઈએ, તો એને પોતાના ફ્રેન્ડ સાથે આખી પ્લાનિંગ કરી કે
આ કેસ સમજવા જેવો છે કે મારા જે બોસ છે, હું એનો ડ્રાઈવર છું, એને એના ઘરે લઈ જઈશ ને ત્યારે તારે આવીને એના ઉપર બંદૂક ચલાવી છે, હું ફિલ્મી સ્ટાઇલમાં વચ્ચે પડીને એને બચાવીશ, અને જે બંદૂકની ગોળી છે ને મારા પગમાં લાગવી જોઈએ. આખું સેમ પ્લાનિંગ કર્યું. પછી સેમ પ્લાનિંગને જ્યારે એક્ઝિક્યુટ કર્યું તો એક્ઝિક્યુશનમાં સેમ એવી જ રીતના આવીને એને, એ તો એટલો પૈસાવાળો હતો કે એને એમ લાગ્યું કે કદાચ કોઈ મારી કિડનેપિંગ કરવા માંગે છે કે એક્સટોર્શન મની માંગે છે, તો એ એના ઉપર ગોલી મારે. ઓલો સેમ મુસ્લિમ ડ્રાઈવર ફિલ્મી સ્ટાઇલમાં એને બચાવે, ગોળી એના પગમાં લાગી જાય, બિલકુલ ફિલ્મની સ્ટોરી જેવું. તો પછી જે મોટા સાહેબ હતા કોલેજના ઓનર ને બધા, ઘણી બધી કોલેજો, એની વાઈફને એમ લાગ્યું ઓહો આ તો મારો દીકરો, એને તો મારું સુહાગ બચાવી લીધું, એને તો મારા પતિનો જીવ બચાવ્યો કરીને એને જે છે એ જે ડ્રાઈવર હતો એને પોતાના ઘરની એન્ટ્રી આપી દીધી. પછી ઘરમાં ઘૂસીને એને એની પેલા નાની દીકરીને ફસાવાની કોશિશ કરી, તો નાની દીકરી તો ન ફસી. પછી એને એના મોટી દીકરીને ફસાવાની કોશિશ કરી ને એમાં એ સફળ બી થઈ ગયો. આજે હાલત એ છે કે બે હસબન્ડ વાઈફ જે એની ઉંમર થઈ ગઈ છે 70+ની, ઓલો 30 વર્ષથી ઘરમાં ઘુસાયેલો છે. મોટી દીકરી લગ્ન નથી કરતી, એના ઉપર એટલું વશીકરણ કરી નાખ્યું છે ને એ ઘરમાં એ ઘૂસીને બધાયનું ઘરમાં આવવાનું બંધ કરી નાખ્યું, દીકરીને બધાયથી વાત કરવાનું બંધ કરી નાખ્યું, આખી પ્રોપર્ટી ઉપર કબજો કરીને બેસી ગયો. કેમ કે દીકરી લગ્ન કરી નાખે તો પછી તો એ મુસ્લિમ સાથે લગ્ન કરે એટલે મા બાપને એક પોઈન્ટ મળી જાય ને બેદખલ કરવાનું. તો દીકરી બેદખલ નથી થતી, ઘરમાં જ રહે છે, પોતાના મુસ્લિમ ડ્રાઈવર પ્રેમીને લઈને રહે છે ને બધા પ્રોપર્ટી ઉપર કબજા કરીને. ભાઈ કોઈ નથી, કોઈને આવા દીધું નથી, બધા સાથે રિલેશન આ છોકરીએ જ બગાડી નાખ્યા. એટલે આવું એક કાવતરું ચાલે છે. એટલે એ વ્યાપારી લોકોને બહુ વિચારવાને સમજવા જેવું છે કે ભાઈ તમે આ લોકોને નોકરી રાખવા પહેલા જોજો, તમારા એ પોતાના ઘરમાં પોતાની ઘરની બહેનોને નથી મૂકતા તો તમારા ઘરની બહેનો દીકરીઓને મૂકશે કે નહીં એ પણ વિચારવા જેવું છે. એટલે આ બી એક ષડયંત્ર છે. પછી ડ્રગ્સથી એ લોકો આપણી દીકરીને ફસાવે છે. ડ્રગ્સથી લવ જિહાદ ચાલે છે કે એની મુસ્લિમ ફ્રેન્ડ એની હિન્દુ દીકરી સાથે દોસ્તી કરે છે. આ મુંબઈનો અમે લોકો જ ઇન્વોલ્વ હતા, નવી મુંબઈનો કેસ છે. તો એની મુસ્લિમ ફ્રેન્ડ એની હિન્દુ દીકરીથી ફ્રેન્ડશિપ કરે, પછી પોતાના મુસ્લિમ ભાઈ જોડે એનું ફ્રેન્ડશિપ કરાવે. પછી એ લોકો અવારનવાર બારે ક્યાંક પાર્ટી વાટી કરવા જાય તો એમાં એના જમવામાં ડ્રગ્સ મિલાવી દેતા. ધીરે ધીરે છોકરીને ડ્રગ્સની એડિક્ટેડ કરી નાખી, 17 વર્ષની છોકરી. અને પછી એટલી એડિક્ટેડ થઈ ગઈ ને એ છોકરા સાથે રહેવા લાગી. પછી એના પિતાનો કોલ આવ્યો, આપણે રેસ્ક્યુ કર્યું, એ પછી એક અલગ સ્ટોરી છે. એવી જ રીતના એક નાસિકની દીકરીનો કેસ આવ્યો હતો કે એ ભણવા ત્યાં ગઈ હતી નાસિકથી પુણે, અને પુણે આવું બિલાલ નામનો એક છોકરો જે છે એ આ છોકરીને ડ્રગ્સની એડિક્ટ કરે, પછી પોતાના પાસે રાખે. છોકરીને એટલું બધું એડિક્શન ડ્રગ્સનું. પછી આપણે 22 દિવસ એને નાસિકના નશામુક્તિ કેન્દ્રમાં રાખ્યું ને એને એમાંથી એને બારે કઢાવી આપણે છોકરીને, ને પછી સારી જગ્યાએ બારે આવી છોકરી. પછી છોકરીને બધી કાઉન્સેલિંગ કરીને સારી જગ્યાએ પછી એના જ સમાજમાં આપણે એના લગ્ન કરાવ્યા. એ ગુજરાતનું પરિવાર હતું જે ત્યાં રહેતું હતું નાસિક. એટલે એવા ડ્રગ્સથી રિલેટેડ પણ કેસીસ છે. એક અહીંયા જામનગરમાં જ મુસ્લિમ છોકરાએ ડ્રગ્સથી એક છોકરી સારા પરિવારની હતી એને ફસાવી નાખી. રોજ એના બલાત્કાર કરતા 8-8, 9-9 છોકરા. પણ છોકરી એટલી એડિક્ટેડ થઈ ગઈ ડ્રગ્સની કે એની સાથે રેપ બી થાય છે તો એને કાંઈ વાંધો નથી, તમે મને બસ ખાલી ડ્રગ્સ આપો. પછી એ છોકરીને 50-100 રૂપિયામાં વેચવાના. અહીંયાનું અમારું જૂનું રેલવે સ્ટેશન, અહીંયા છોકરી પડી રહેતી અને અહીંયા જઈને ઓલા 8-8, 9-9 મુસ્લિમ છોકરાઓ એનું રેપ કરતા અને 50-100 રૂપિયામાં છોકરીને વેચતા. એ આપણે છોકરીને રેસ્ક્યુ કરી, એ બી કેસ આવ્યો હતો. એટલે અમે તો એ કહીએ છીએ કે આપણું છોકરું કોની દોસ્તીમાં છે. સલીમથી તો બચવું જ છે, પણ સલમાથી પણ બચવું છે, એ પણ ચિંતાનો વિષય છે. કેમ કે હવે તો આમાં સલમા ઇન્વોલ્વ થઈ. પછી એક કેસ તમને અહીંયા દ્વારકાનો કહું, ગરીબ પરિવારની છોકરી, મા બાપ બે લેબર વર્ક કરે, એ 14 વર્ષની દીકરી પાડોશમાં મુસ્લિમ પરિવાર રહેવા આવ્યું અને એ મુસ્લિમ પરિવારનો જે છોકરો હતો એની છોકરી હતી એને આપણી 14 વર્ષની દીકરી સાથે ફ્રેન્ડશિપ કરી. પછી એને પોતાના ભાઈ સાથે એનું લવ જિહાદ ચલાવ્યું. એમાં આખું ફેમિલી ઇન્વોલ્વ. આજે આખું ફેમિલી જેલમાં છે, મા બાપ એના સગા સંબંધી બધું ઇન્વોલ્વ. એ છોકરો આપણી 14 વર્ષની દીકરીનું રેપ કરતો ને 14 થી 16 વર્ષની જ્યાં સુધી દીકરી થઈ 2 વર્ષમાં એના 5 વાર કે 6 વાર ગર્ભપાત કરાવ્યા. 4 કે 5 વાર ગર્ભપાત કરાવ્યા ને 6ઠી વારે છોકરીનું ગર્ભપાત કરાવવા જ્યારે જામનગર લઈ આવ્યા ત્યારે એને 7મો મહિનો ચાલતો હતો ને 2 મુસ્લિમ બહેનો બુરખા પહેરીને આવી હતી, એના સગાવાળી હતી. શું એને નહોતું ખબર? શું મા બાપને નહોતું ખબર? હાલો દીકરો ખરાબ, હાલો એની બેન બી ખબર, મા બાપને નથી ખબર કે આ બાજુવાળી દીકરી 14 વર્ષની દીકરીનું વારંવાર રેપ કરીને ગર્ભ થાય છે ને પેલા મા બાપ જ મળીને ગર્ભપાત કરાવે છે. આપણા મા બાપ હોય તો 2 લાફા મારે, ત્યાં જ મારીને આપણે દાટી નાખે કે હમેથી પોલીસને ફોન કરીને કે આને લઈ જાઓ, આવા ધંધા કરે છે. એના મા બાપ ઇન્વોલ્વ થાય છે. એને છોકરીનું 1 વાર નહીં 2 વાર નહીં 14 વર્ષની બાળકી હોય છે. 1 વાર નહીં 2 વાર નહીં 3 વાર નહીં 4 વાર નહીં 5 વાર ગર્ભપાત કરાવ્યા
અને પછી અહીંયા 7મા મહિનાનું ગર્ભ લઈને આવ્યા. ડોક્ટરને ડાઉટ થયો, પોલીસને બોલાવી, આપણે બધા હિન્દુ સંગઠન આમાં ઇન્વોલ્વ થયા અને આજે છોકરીને 7મા મહિનાનું ગર્ભ, પછી કોર્ટથી પરમિશન લીધી, કોર્ટથી ઓર્ડર લીધો, એને છોકરીનું અબોર્શન કરાવ્યું. સાવ આવી દીકરી તમે જોવો ને તો એના શરીરમાં કંકાલ થઈ ગઈ હતી. છોકરીને 5-5, 6 વાર ગર્ભપાત થાય એટલે છોકરીને કેવું માનસિક, છોકરી 16 વર્ષની દીકરી, 2 વર્ષથી એની સાથે આવું થતું હતું. એ માનસિક રોગી થઈ ગઈ છોકરી, જીવન બરબાદ. આ લોકો આવી રીતના હિન્દુ પરિવારોને બરબાદ કરવાના ષડયંત્ર ચલાવે. કચ્છની એક ઘટના, 1 વર્ષથી માતા ને દીકરી 2 લાપતા છે. એ બહુ સારા પરિવારની લગ્ન કરેલી બેન હતી, એનું 7 વર્ષની દીકરી હતી. કેરલાનો મુસલમાન એને ઇન્સ્ટાગ્રામથી ફસાવે છે અને કેરલાથી કચ્છ આવે ને કચ્છથી છોકરીને ને એની માને ઉપાડીને લઈ જાય છે. 1 વર્ષથી હું આ કેસમાં પાછળ પડી છું. મેં નેશનલ ચાઇલ્ડ કમિશનને આમાં ઇન્વોલ્વ કર્યું. કચ્છ પોલીસે બહુ મહેનત કરી, સપોર્ટ કર્યો, અલગ અલગ જગ્યાએ ટીમો બનાવીને મોકલી, પણ આપને 1 વર્ષ થઈ ગયું, નથી ખબર કે એ બેન જીવે છે કે મરે છે, એની આ દીકરી જીવે છે કે મરે છે, ક્યાંય દાટી નાખી કે આતંકવાદીઓને વેચી નાખી કેરલા સ્ટોરીની જેમ. આપને કાંઈ જ નથી ખબર. કાંઈને ઓલો બાપ રોજ આવીને રોય છે અમારી પાસે કે મને મારી દીકરીને લાવી દો કમથી કમ. એ 7 વર્ષની દીકરી આજે 8 વર્ષની થઈ ગઈ છે, પણ જીવે છે કે નહીં મને નથી ખબર. આપણા જ ગુજરાતી હિન્દુ સમાજની કચ્છની દીકરી, બોલો આવું બધું ઘટનાક્રમ થઈ રહ્યું છે. પણ શું છે, કુવાના મેંડકની જેમ મારી કુવાની દુનિયા જ મારી દુનિયા છે. કુવાની બારે શું થાય છે એ ખબર નથી. એટલે આપણા પણ લોકો, આપણા ઘરમાં ને આપણા કુટુંબમાં નથી થયું ને તો આપણે શું મતલબ છે? આપણા સમાજમાં નથી થયું ને આપણે શું, આપણી સોસાયટી નથી થયું. એટલે સમાજને પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી લેવી પડશે. સમાજે આગળ આવવું પડશે. કાજલબેન, આપની સાચી વાત છે, પણ આપને લાગે છે કે ધર્મગુરુઓ આગળ આવે, સમાજના અગ્રણીઓ આગળ આવે તો આવી ઘટનાઓમાં આપણને ફરક જોવા મળી શકે? એને ખબર જ નથી કે આ કઈ દિશામાં એ લોકો જઈ રહ્યા છે. કોઈ પ્લાનિંગ નથી, કોઈ બ્લુ પ્રિન્ટ નથી. આ લોકો પાસે બધી પ્લાનિંગ છે. આ લોકો પાસે પ્રોપર બ્લુ પ્રિન્ટ છે. ગજવાએ હિન્દ કરવું છે, ભારતને ઇસ્લામિક દેશ બનાવવું છે. આજથી 10 વર્ષ પહેલા આપણે આવી ઇસ્લામિક આક્રમકતા જોઈ હતી ભાઈ, તમે મને કહો, જેટલી આ ગુજરાતમાં છેલ્લા 5-10 વર્ષમાં વધી ગઈ છે, જોઈ હતી? 2002 પહેલા બધું થતું હતું, પછી કેવી શાંતિ હતી, ને હવે આ 5 વર્ષમાં તમે જોઈ લ્યો કેવી દશા કરી નાખી છે ગુજરાતની. અમારા અહીંયા હિન્દુ છોકરાએ લગ્ન કર્યા. આપણે જામનગર જિલ્લામાં ભાનવડ કરીને એક ગામ છે, ત્યાંના હિન્દુ દીકરાએ મુસ્લિમ દીકરી જોડે લગ્ન કર્યા. 1.5 વર્ષ પછી પાછો એના ઘરે આવ્યો તો એને બોલાવ્યા મુસલમાનો, હાલો હવે તો બાળક થઈ ગયું, 40 દિવસની એની બાળકી છે, કે બાળક થઈ ગયું, આવી જાઓ, અમે તમને માફ કરી દઈએ, અમે તમને સ્વીકારી લઈએ. એમ ઉલ્લુ બનાવીને બોલાવ્યા અને ત્યાં જ બોલાવીને છોકરાનું મર્ડર કરી નાખ્યું, હિન્દુ છોકરાનું. એટલે હિન્દુ છોકરો મુસ્લિમ દીકરીથી લગ્ન કરે તો એનું મર્ડર કરી નાખે, પણ એનો દીકરો મુસ્લિમ દીકરો આપણી હિન્દુ છોકરીને લઈ જાય તો કે આ તો પ્રેમ છે ને? અમે તો પ્રેમના દુશ્મન થઈ ગયા, અમે તો કમ્યુનલ થઈ ગયા, અમે તો હિન્દુ મુસ્લિમ કરીએ છીએ, અમે તો દંગો ભડકાવીએ છીએ, અમે તો ભાઈચારો ખતમ કરીએ છીએ, અમે તો ગુજરાતની શાંતિ દોરવાનું કોશિશ કરીએ છીએ. તો તમારો છોકરો લઈ જાય અમારી દીકરીને ત્યારે કાંઈ નહીં, અને અમારો છોકરો તમારી દીકરી જોડે લગ્ન કરીને એને શાંતિથી રાખે, એનું ધર્મ નથી પરિવર્તિત કરતો, એને પ્રેમથી સાચવે, તો તમે એનું મર્ડર કરી નાખો. ક્યાં છે પ્રેમ, ક્યાં છે ભાઈચારો? એક તરફા ભાઈચારો રહેશે. બિલકુલ, સવાલ એ જ છે બેન. કેટલાક લોકો એવું કહે છે કે લવ જેહાદ એક કલ્પના છે. આવા લોકોને આપ શું કહેશો? ભાઈ બહુ જરૂરી છે. હવે જો અમે લોકો તો કામ કરીએ જ છે ને કરવાનું છે, તો અમારી મોરલ ડ્યુટી છે. એમાં અમને ન તો કાંઈ મળતું, કાંઈ નહીં, ગારો મળે છે, ફતવા મળે છે, પોલીસ કેસ થાય છે, જેલમાં જઈને આવીએ છીએ ને દુનિયાભરની દુશ્મની મોલ લઈએ છે. પણ અમુક જગ્યાએ એવાય છે આપણા હિન્દુ સમાજમાં લોકો કે જે એવા કામ કરે છે ને મુસલમાનો સાથે મળી ગયા છે. જો હિન્દુની ફાઇટ ખાલી હવે લવ જિહાદ સામે, લેન્ડ જિહાદ સામે મુસલમાનો જોડે નથી. આપણી ફાઇટ કમ્યુનિસ્ટ સાથે બી થાય છે, મુસ્લિમ સાથે પણ થાય છે, આ જે કોંગ્રેસી લોકો છે એ બી થાય છે, આ બધા જે ક્રિપ્ટો થઈ ગયા છે એની સાથે બી છે, આ ધર્માંતરણ ગેંગ સાથે બી છે. અને આપણા અંદર જે હિન્દુઓ છે જે અધર્મી થઈ ગયા છે, ધર્મમાં રહીને અધર્મનું કામ કરે છે, કે આ કાજલ હિન્દુસ્તાની જો લવ જિહાદનું કામ કરે છે ને આપણા સમાજમાં ગઈ છે, તો આપણા સમાજમાં આપણા દીકરીના વિશે ના બોલવી જોઈએ. તો તમે જાગૃતતા, આજે તમે આ 15 મિનિટનું આ દીકરીનું ઇન્ટરવ્યુ દેખાડ્યું, તો એનું મતલબ એ છે કે આપણે આ દીકરીને ના વિરોધી છે કે એના સમાજના વિરોધી છે. સમાજને જાગૃત કરવું છે તો સમાજને ઉદાહરણ આપવા પડશે. ઉદાહરણ આપવાનું મતલબ છે જાગરણ કરવાનું.
કોઈને બદનામ કરવાનું નહીં. તો આ તો મારું બદનામ કરવાનું હોય તો હું શું કામે ઘરથી બહાર નીકળું ને હિન્દુ દીકરીઓને બચાવું, બીજા સમાજની દીકરીઓને ના બચાવવા નીકળી જાઉં? કેમ કે મારું હિન્દુ દીકરીઓને બચાવવાનું મારું ધર્મ છે, એ જ હું કરી રહી છું. તો આવા લોકો છે જે આવું કામ કરે છે ને એને રોકવાની કોશિશ કરે છે. પછી સમાજ વાઇઝ જાગરણ થાય. હવે હું કોઈને કહું કે ભાઈ હિન્દુની દીકરી સાથે આ થયું તો લોકો સિરિયસલી લારી અરે છે એને હિન્દુની દીકરી. પણ જ્યારે આપણે આમ ઉદાહરણ કહીએ કે ભાઈ આ સમાજમાં, એ સમાજમાં જ જઈને કહીએ કે જો આપણા સમાજમાં આટલી ઘટનાક્રમો થઈ રહ્યા છે, ધ્યાન દેજો. તો એ સમાજમાં નાના આયોજન થતા હોય, લગ્નના આયોજન થતા હોય, સગાઈના થતા હોય, અમુક એ લોકોના સમાજમાં કુલદેવીના આયોજન થતા હોય કે મંદિરના કે ગામના આયોજન થતા હોય, તો ત્યારે સમાજ પોતાના સમાજને સમજાવે કે જો આવું બનાવ બની રહ્યો છે, દીકરીઓને ધ્યાન દેજો, દીકરીઓને સમજાવજો. ને દીકરીઓ નહીં સમજાવે કે ભાઈ તમે કોઈ સાથે દોસ્તી કરવા પહેલા વિચારજો કે આવું થઈ રહ્યું છે. તો એમાં પણ આપણા ઉપર ખોટા આક્ષેપ. તમે નથી જોયું મારા ઉપર કેવા આક્ષેપ લગાડ્યા કોંગ્રેસના લોકોએ મોરબીમાં? કોઈ દીકરીને બચાવવું ને એ જ સમાજમાં જઈને જાગરણ કરવું, એ બદનામ કરવું થાય કોઈ દિવસ. પણ કોઈને ઊંધી રીતે કરીને, કેમ કે એ લોકો નથી ગમતું, જે એ લોકો આક્ષેપ લગાડે છે એ લોકોને ખબર, એ લોકોને એ જ જવું છે. એ લોકો એ ઈચ્છે છે કે બસ આપણે મુસલમાનો સાથે સાઠગાંઠ રાખવી છે, મુસલમાન આપણું વોટ બેંક છે, માટે જે કોઈ વ્યક્તિ કામ કરે ને તો એને હેરાન કર મૂકો. કોઈ એક મહિલા સમાજમાં નીકળી છે લવ જિહાદ, લેન્ડ જિહાદ, ધર્માંતરના વિષયમાં કામ કરવા માટે, એને ખતમ કરવાના આખા ષડયંત્ર ચાલે. તો તમે આ બીજી દીકરીઓની શું હાલત કરતા હશે તમે વિચારો. એ જ એવા લોકો છે, એ જ અધર્મી છે. દીકરીઓ જાય મુસલમાનોમાં, એ લોકો એવું જ ઈચ્છે છે અને એ લોકોના વચ્ચે આવે છે કાજલ હિન્દુસ્તાની. એટલે જુનાગઢની તમે ઘટના તો જો. હવે હું બોલીશ ને તો અમુક લોકોને મરચા લાગશે. એ જે આક્ષેપ કરે છે ને એને જઈને જો, એને જઈને કયો કે જઈને જો તમારા જ સમાજની છે, પછી કહેશો કે બોલે છે. ત્યારે કોઈ આવતું નથી મદદ કરવા, કોઈ જાગતું નથી, કોઈ રહેતું નથી. એના પછી દીકરીઓને અમારે વારંવાર કાઉન્સેલિંગ કરવી પડે, એમાં એને કેટલા બધા જોવા પડે. અમુકની પરિસ્થિતિ સારી ન હોય તો વકીલો લગાડવા પડે. ક્યાંથી આવે પૈસા? દે છે રૂપિયો કોઈ? ઘરના જાય છે પૈસા, વકીલોને સાચવવા પડે છે, રાખવા પડે છે. ના તો એ તો 2 દિવસમાં છોડીને આવે. તમે જો ને આની મર્ડર કરી નાખ્યું સુરતમાં આપણા હિન્દુ છોકરાનું અજરુદ્દીને. 1 વર્ષમાં 4 વાર પેરોલ ઉપર આવ્યો ને અત્યારે બાઇક ઉપર ફરીને 302 નું કેપ્શન લગાડે છે કે જો તમારા હિન્દુ છોકરાને મારી નાખ્યો અને બારે આવીને રખડું છું. ને 302 નું કેપ્શન લખે છે રીલમાં. એટલે કોઈ હિન્દુને બચાવવા જાય છે. સમાજને વિચારવું જોઈએ કે અમારા ધર્મનું કામ કરે છે તો અમારે એ લોકો સાથે ઉભું રહે. પછી કોણ બારે નીકળશે ભાઈ? તમને કયો કોણ બચાવવા નીકળશે? તો જે લોકો કામ કરે છે, કમથી કમ તમે એના જેવું કામ ન કરી શકો તો એનું સાથ દો, અને સાથે ના દઈ શકો તો મહેરબાની કરીને વિરોધ કરવાના ખોટા બંધ કરો. ન તો આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યું છે આપણું આખું સમાજ મને નથી ખબર. સાચું હોય કે ખોટું હોય, બિચારી દીકરી દરેક રીતે મરે છે. પ્રેમી બનાવી નહીં મરે છે ને પ્રેમી ને છોકરા ના પાડી દે તોય એનો મરો થાય છે. કેમ કે ઇસ્લામિક આક્રમકતા એટલી વધી ગઈ છે ને ટાર્ગેટ હિન્દુ છે, હિન્દુની દીકરી ટાર્ગેટ છે. તો એ દીકરી બિચારી ના પાડે છે તો એને એની વાય એટલું પડી જવાનું. ખેડામાં ગયા વર્ષે પોલીસવાળાની દીકરીએ સુસાઇડ કર્યું. બિચારો ઓલા મુસ્લિમ છોકરા નતું ખબર કે આ પોલીસવાળાની દીકરી છે, ને પોલીસવાળાની દીકરી છે, નર્સિંગનું કોર્સ કરે છે. એને એટલી હેરાન કરી નાખી, એટલી ડરાવી દીધી કે છોકરીને છેવટે સુસાઇડ કરવું પડ્યું. તો આમ દીકરીઓની શું સિચ્યુએશન છે? માટે દરેક સમાજમાં એ સમાજથી જે ધર્મગુરુઓ નીકળ્યા છે કે સમાજના જે પ્રમુખો છે, જે તે સમાજના જે અગ્રણીઓ છે, એ પોતાના સમાજમાં આવું જાગૃતતા અભિયાન ચલાવે અને દીકરીઓને સમજાવે કે પ્રેમી તમે બનાવો, અમે ના નથી પાડતા, પણ પહેલા એનું પોલીસ વેરિફિકેશન કરાવો, એના મા બાપથી એને મળાવો, એનું બેકગ્રાઉન્ડ ચેક કરો કે છે કોણ. હવે આ તમારી જે 2.5 વર્ષની જે છોકરી રિલેશનશિપમાં રહી, અમદાવાદ વાળો, કર્ણાવતી વાળો, આજે તમે મને કેસ દેખાડ્યો, મેં એ આખો કેસ જોયો. 2.5 વર્ષમાં શું એ દીકરી એકેય વાર જઈને આટલી બુદ્ધિ નથી કે ઓલા છોકરાનું જઈને બેકગ્રાઉન્ડ ચેક કરે? તમને કયો ભાઈ, ઓલો જે મુકેશ બનીને છોકરીને ફસાવે છે, એ છોકરી 2.5 વર્ષથી રિલેશનશિપમાં છે ને એનું બેકગ્રાઉન્ડ ચેક ના કર્યું? એટલી ભોળી આપણી દીકરીઓ, આટલું પણ કોમન સેન્સ ના યુઝ કરે? તો ઈ તો આપણે કરવું પડે ને ભાઈ. પછી ફસાઈ જાય, પછી હેરાન થઈ જાય, પછી રસ્તા જ બધા બંધ થઈ જાય, પછી ક્યાં જાય બિચારી દીકરી? છેલ્લે બિચારી દીકરી સુસાઇડ કરે, જીવન ખતમ કરે, અથવા ઓલો વિધર્મી મારી નાખે. એક હું તમને કચ્છનો કેસ કોઈ સ્ટોરી કરવા જેવી છે. હમણાં 3 મહિના થયા. હિન્દુ એના એ છોકરી જે છે એ હિન્દુ છોકરી છે અને એની સાથે
બલજબરીથી 3 વર્ષથી પોતા પાસે હાઉસ અરેસ્ટ કરીને એ છોકરીને રાખી હતી જામનગરમાં. અમે એ છોકરીને છોડાવી. એનો એક પેલા પતિથી 10 વર્ષનો છોકરો હતો અને એનાથી નિકાહ ન કર્યા અને એને કન્ટિન્યુ, છોકરીને ખબર હતી કે આ મુસલમાન છે, એને કન્ટિન્યુ હેરાન કરતો રહ્યો. તો 5 વાર તો એના 4 કે 5 વાર તો એના ગર્ભપાત કરાવ્યા અને હમણાં એને 1 વર્ષનો છોકરોય થઈ ગયો બીજો, વગર લગ્ન કરીએ. અને એમાં એક આખી ગેંગ કામ કરતી હતી. છોકરીને જે ફસાવ્યું હતું એક મુસ્લિમ કપલે ફસાવી હતી ને મુસ્લિમ કપલે ફસાવીને પોતાના આ જે જાણીતો મિત્ર હતો એની સાથે એનું ચલાવ્યું. ને એ છોકરીનો પેલા પતિથી જે 10 વર્ષનો છોકરો હતો ને એની સાથે ખોટા અડપલા કર્યા હતા એના એ જ મુસ્લિમ છોકરાએ. અને એને એટલો ત્રાસ દીધો એ છોકરી લિટરલી ડિપ્રેશનમાં જતી રહી. અમારે એની ટ્રીટમેન્ટ કરાવવી પડી. હજુ ચાલે છે એની ટ્રીટમેન્ટ. એ છોકરીની તમે વાત સાંભળો ને તો રૂવાટા ઊભા થઈ જાય. છોકરી એટલું સહન કર્યું છે, એટલો એના ઘરમાં આવીને એના છોકરાના ફ્રેન્ડ્સ બધા એની સાથે ખોટું કરવાની કોશિશ કરે. એ છોકરાનો જે મુસ્લિમ બાપ હતો એ એની સાથે ચારા કરવાની કોશિશ કરી હતી. છોકરીને એટલી માનસિક ત્રાસ દીધો તો એના જેઠ એનું વારંવાર ગર્ભપાત કરાવે. તમે વિચારો કેવી દીકરીની પરિસ્થિતિ. આ બધા દુઃખ જોઈએ ને ત્યારે અમે આમ બોલીએ, નજરે જોતા હોઈએ ને તો કઈ શોખ નથી થતા દુનિયાભરની દુશ્મની લેવી. કોની પાસે ટાઈમ છે? તોય અમે કરીએ છીએ, તોય સમાજ ગારો દે છે અમને મદદ કરવાની જગ્યાએ અમુક લોકો.